નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 સુપર 6 માં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ઝરણા સોની। નવરાત્રીમાં અચાનક વરસાદથી ગરબા રસિકોમાં નિરસ્તાથી લઈને ગુજરાતની શાંતિને દોહડનારા તત્વોની વાત કરવાની છે। કાનપુર અને બનાસકાંઠામાં ધ્રુજાવનારી હિંસક ઘટનાઓથી લઈને ભાઈઓ વચ્ચેની બોલાચાલી એક હૃદયદ્રાવક દુર્ઘટનામાં ફેરવાઈ તેની પણ કરીશું ચર્ચા। પરંતુ તે પહેલા એક નજર આજના 6 મુદ્દાઓ પર, જેમાં સૌપ્રથમ વાત અચાનક વરસાદે ગુજરાતના ખેલૈયાઓ અને ગરબા આયોજકોની નવરાત્રીની મજા બગાડી દીધી છે। અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડ અને વડોદરામાં નવલખી મેદાન વરસાદી પાણીથી લથપથ થઈ ગયા। હજુ પણ 5 દિવસ માટે વરસાદની આગાહી છે। બીજા મુદ્દામાં વાત ઉગ્રતા અને સામાજિક ઘટનાઓએ ગુજરાતની શાંતિ પર મોટો પ્રશ્ન ઊભો કરી દીધો છે। વડોદરા અને ગોધરાના તાજેતરના પથ્થરમારા અને હોબાળાએ દર્શાવે છે કે શાંતિ દોહડનારા તત્વો બેફામ બની રહ્યા છે। ત્રીજા મુદ્દામાં વાત કાનપુર અને બનાસકાંઠામાં બે ચોંકાવનારી ઘટનાઓ બની તેની। કાનપુરમાં ભત્રીજીની સુરક્ષા માટે સ્ત્રી વેશ ધારણ કરનાર કાકા ટોળાએ ચોરીનો આરોપ લગાવીને તેને માર માર્યો, જ્યારે કે ધાનેરામાં પણ સ્થાનિકોએ એક યુવકને ચોર સમજીને ઝાડ સાથે બાંધીને માર માર્યો। ચોથા મુદ્દામાં વાત મહીસાગરમાં શિક્ષણની સામાન્ય તણાવની વચ્ચે ભાઈઓ વચ્ચેની ઝપાઝપી એક હૃદયદ્રાવક દુર્ઘટનામાં બદલાઈ ગઈ છે। ધોરણ 11 અને ધોરણ 8ના ભાઈઓ વચ્ચેની બોલાચાલી દરમિયાન નાના ભાઈને ચપ્પુ વાગતા તેનું મોત થઈ ગયું। અને પાંચમા મુદ્દામાં વાત ડાંગ જિલ્લાના સાપુતારા વઘઈ રોડ પર પિકઅપ ચાલકે જોખમી સ્ટન્ટ કરીને હાઈવે પર લોકોમાં દહેશત ફેલાવી દીધી તેની। અને અંતમાં વાત વર્ષ 2025નું અંતિમ સૂર્યગ્રહણ આવતીકાલે એટલે કે 21 સપ્ટેમ્બરે થશે, જે પિતૃપક્ષના અંતિમ દિવસ સાથે મેળ ખાતું હોવાથી ધાર્મિક દ્રષ્ટિએ અનોખું છે તેની।